સુરતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારાઓની ખેર નહીં. આરટીઓએ 2 વર્ષમાં 1465 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા. 2025માં આરટીઓએ 232 લાયસન્સ સસ્પેન્ડ કર્યા. 175 લાયસન્સ 3 મહિના માટે, 60 લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. 2024માં આરટીઓએ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા. હજુ પણ લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આંકડો વધી શકે છે. 50 ચલણ ન ભરનારા 113 વાહન ચાલકો પર નો રહેમ પોલિસી અપનાવવામાં આવી રહી છે. ગત વર્ષમાં કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેની કમ્પેરમાં આ વર્ષે 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમુક જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી રહ્યા છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે. ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી, જેને કારણે આ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શનની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.